ભારત માતા કી વિનોદભાઈ ચાવડા। ભારત માતા કી। મિત્રો આપણા સૌની વચ્ચે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં વંદન અને જેમના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર જે કેચ ધ રેન વરસાદી પાણીને સંગ્રહ કરવાનું કામ અદ્ભુત વર્તમાન સમયની અંદર થઈ રહ્યું છે એવા આપણા સૌના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી આદરણીય શ્રી ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ અને મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવોને પણ મારા વંદન દેશની અંદર ઊભા કરવામાં આવ્યા છે। આપણે પાટીલ સાહેબને ખૂબ તાળીઓથી વધાવીએ કે જે હંમેશા એમનું જે કાર્ય કરવાની એક અદ્ભુત જે શક્તિ છે ત્યારે વિક્રમજનક 156 સીટ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જીતી હતી અને આજે જલશક્તિ મંત્રી તરીકે એમની જે જવાબદારી છે આપણા જેવા અમે હોઈએ તમે બધા અનેક લોકો પ્રેરણા લઈ કરીને આ કાર્યની અંદર સહભાગી બન્યા છે। હાર્દિકભાઈ જેમ અનિરુદ્ધભાઈએ વાત કરી એમ પહેલા ફેસમાં 3 વર્ષ પહેલા જ્યારે મોદી સાહેબે આહવાન કર્યું ત્યારે ગ્લોબલ કચ્છ સાથે અમે 1000 બોરનો સંકલ્પ લીધો હતો। 10 લાખ રૂપિયા ગ્લોબલ કચ્છ મિત્ર અને હાર્દિકભાઈના માધ્યમથી મળ્યા હતા। મારી સંસ્થાના માધ્યમથી અમે 400 બોર એ 2 વર્ષ પહેલાં પૂર્ણ કર્યા હતા અને અત્યાર સુધી 600 બોર પૂર્ણ કર્યા છે અને આદરણીય શ્રી PM સાહેબના આહવાનથી અને પાટીલ સાહેબના નેતૃત્વમાં બધા સાંસદો ધારાસભ્યો 50 લાખ રૂપિયા ગ્લોબલ કચ્છને આપ્યા છે। 2 કરોડ રૂપિયા DMFના ફંડમાંથી પણ આગામી આપણે રિચાર્જનું કામ કચ્છની અંદર મિત્રો આપણે કરવાના છીએ। આજે દીનદયાલ પોર્ટ ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર કચ્છનું સરનામું આ ત્રણેય સાથે મળી કરીને મિત્રો આજે એક કચ્છની અંદર એક નવું કાર્ય થઈ રહ્યું છે। જેમ સાબરમતી રિવરફ્રન્ટ આપણે જોયું કે મોદી સાહેબના નેતૃત્વમાં અદ્ભુત નજારો આપણને જોવા મળે છે એવી જ રીતે આ પહેલી ઘટના કચ્છની અંદર બનવા જઈ રહી છે અને આદરણીય શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિ એમના વરદ હસ્તે આ કાર્ય આજે અહીંથી જ્યારે ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે આપણે બધા એમને તાળીઓથી વધાવીએ। આવનાર સમયમાં આપણે સૌ સાથે મળી કરીને મિત્રો બધાને વિનંતી છે કે જેનાથી જેટલું યોગદાન થાય આપણે બધા આ દિશામાં ખૂબ મોટું ગ્લોબલ કચ્છના માધ્યમથી યોગદાન આપીએ અને પાટીલ સાહેબને આપણે બધા વિશ્વાસ અપાવીએ કે આ વરસાદ પહેલાં આપણે મોટા પ્રમાણમાં દરેક ખેતર ઘર વાડી શહેર ગામડું જે પણ બાકી હોય ત્યાં રિચાર્જના કામને આપણે બધા આગળ વધારશું। આપ સૌનો આભાર, ધન્યવાદ।